ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર ગયા લેક્ચરમાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટ શીખ્યા હતા. એમાં આપણે સાદા કાળનો અભ્યાસ કર્યો હતો. એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એ સિમ્પલ ફ્યુચરમાં કઈ રીતે ફેરવાય, સિમ્પલ ફ્યુચર જે છે એ સિમ્પલ પ્રેઝન્ટમાં કઈ રીતે ફેરવાય. હવે આજે આપણે ચેન્જ ધ ટેન્સની અંદર કન્ટિન્યુઅસ ટેન્સીસનો અભ્યાસ કરશું. એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કઈ રીતે ફેરવાય, પાસ્ટ કન્ટિન્યુઅસ જે છે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં કઈ રીતે ફેરવાય. તો હવે આજે ચેન્જ ધ ટેન્સની અંદર આપણે આ કન્ટિન્યુઅસ ટેન્સીસનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ પરિવર્તન આપણે કયા લેક્ચરમાં શીખી ગયા છે. ચેન્જ ધ ટેન્સ એટલે કાળ પરિવર્તન. હવે આજે આપણે ચાલુ કાળ એકબીજામાં કઈ રીતે ફેરફાર કરાય, જે આપણે મેં તમને કીધું હતું કે તમને સૂચના પ્રમાણે આખા ફકરાનું રૂપાંતર કરવાનું પૂછે છે, કે જે સૂચના તમને આપી હોય એ સૂચના પ્રમાણે તમારે એ ફકરાનું રૂપાંતર કરવાનું હોય છે. તો હવે આજે આપણે ચાલુ કાળનો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સાદા કાળના જે ચેન્જ ધ ટેન્સ જોયા હતા એની અંદર આપણે એક એક્ઝામ્પલ લીધું હતું ઈમેલ વાળું, બરાબર છે. એમાં આપણે સાદો કાળ હજી એકવાર જોઈ લઈએ. એક જ એક્ઝામ્પલ, આઈ રાઇટ એન ઈમેલ એવરી ડે. એટલે કે હું રોજ ઈમેલ લખું છું. સિમ્પલ પાસ્ટમાં કઈ રીતે જોશું તો કે I wrote an email yesterday. બરાબર છે, મેં ગઈકાલે એક ઈમેલ લખ્યું. અને આ જ એક્ઝામ્પલને આપણે સિમ્પલ ફ્યુચરમાં કઈ રીતે લઈશું તો કે એમાં આઈની સાથે will અને write. I will write an email tomorrow. આવું એક એક્ઝામ્પલ મિત્રો આપણે જોયું હતું, બરાબર છે. કે આઈ રાઇટ એન ઈમેલ યસ્ટરડે એટલે કે હું આઈ રાઇટ એન ઈમેલ એવરી ડે એટલે કે હું રોજ ઈમેલ લખું છું. આ થયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આઈ રોટ એન ઈમેલ યસ્ટરડે સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને આઈ વિલ રાઇટ એન ઈમેલ ટુમોરો એ થયો સિમ્પલ ફ્યુચર. તો વિદ્યાર્થી મિત્રો, આ જ ઈમેલ વાળો એક્ઝામ્પલ લઈ અને આપણે હવે ચાલુ કાળમાં એને ફેરવશું. તમે આ જોઈ લેજો એટલે આ જે છે એ તમને ત્રણે ત્રણ કાળમાં કેવી રીતે ચેન્જ થયા એ ફેરફારની ખબર પડી જાય. જો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે, બરાબર. એસ કે ઈએસ લાગતું હોય, ત્રીજો પુરુષ એકવચન હોય કરતા તો એસ કે ઈએસ લાગે અથવા ન લાગે. અહીંયા આઈ કરતા છે એટલે ત્રીજો પુરુષ એકવચન નથી એટલે એસ કે ઈએસ નહીં લાગે પણ મૂળ રૂપ લાગશે. પછી અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને જે કાળસૂચક શબ્દ જે છે એ ફેરવાઈ જશે. અહીંયા એવરી ડે છે તો અહીંયા યસ્ટરડે થઈ ગયો. સિમ્પલ ફ્યુચરની અંદર ક્રિયાપદ રાઇટની સાથે આપણે વિલ લગાડશું. આઈ વિલ રાઇટ એન ઈમેલ ટુમોરો, બરાબર છે. તો હવે આપણે આ જ એક્ઝામ્પલ લઈ અને આપણે આગળ સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોઈએ. ચેન્જ ધ ટેન્સ એની અંદરનો સબ ટોપિક છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પછી પાસ્ટ કન્ટિન્યુઅસ, અને ફ્યુચર કન્ટિન્યુઅસ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો હવે સૌપ્રથમ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું એક્ઝામ્પલ લખશું. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું એક્ઝામ્પલ લખશું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં આપણે લખશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળના નિયમો આપણને ખબર
writing an email. I am writing an email now. I am writing an email now. બરાબર છે. આ એમ જે છે એ આર્ટિકલ છે અને આ કરતા છે એમ ટુ બી નું રૂપ છે, રાઈટ? ક્રિયાપદ છે ને એને આઈએનજી લાગેલું છે, કારણ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદને આઈએનજી લાગે અને એની સાથે કર્તા પ્રમાણે ટુ બી ના રૂપો હોય, એમ ઇઝ કે આર. બરાબર છે. બીજું પાસ્ટ કન્ટિન્યુઅસ માં લખીએ આપણે. પાસ્ટ કન્ટિન્યુઅસ છે, જો હવે અહીંયા આઈ એમ છે એની બદલે આપણે ટુ બી નું રૂપ કયું મૂકશું? ક્રિયા કર્તા પ્રમાણે I was writing an email yesterday. એટલે કે હું ગઈકાલે ઈમેલ લખી રહી હતી. આનો અર્થ શું થાય કે હું અત્યારે નાવ એટલે અત્યારે, હમણાં અથવા હાલમાં હું અત્યારે ઈમેલ લખી રહી છું. I am writing an email now. Past continuous, I was writing an email yesterday. હું ગઈકાલે ઈમેલ લખી રહી હતી. પછી હવે આવશે ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે હું આવતીકાલે ઈમેલ લખી રહી હોઈશ. I will write an email. I will be writing. I will be writing an email I will be writing an email tomorrow. I will be writing an email tomorrow એટલે કે આવતીકાલે હું ઈમેલ લખી રહી હોઈશ. શું કહેવાય એને? I will be writing an email tomorrow એટલે કે આવતીકાલે હું ઈમેલ લખી રહી હોઈશ. બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા will ની સાથે સીધું આપણે જેમ રાઇટિંગ મૂકી દઈએ છીએ આ બધાની સાથે કે was writing, am writing, એમ અહીંયા will ની સાથે સીધું રાઇટિંગ ન મૂકતા વચ્ચે આપણે be મૂકીએ છીએ. એ ચાલુ ભવિષ્યકાળની અંદર એ આપણને બધાને ખ્યાલ છે. તો I will be writing an email tomorrow. એની પછીનું છે એક્ઝામ્પલ I am not writing an email now. બીજું નોટ વાળું વાક્ય લઈએ. આજની અંદર નોટ I am not writing an email now. I was not writing an email yesterday. અને ત્રીજું છે I will not be writing. I will not be writing an email tomorrow. I will not be writing an email tomorrow એટલે કે આવતીકાલે હું ઈમેલ લખી રહી નહીં હોઉં. આનો અર્થ શું થાય? I am not writing an email now. અત્યારે હું ઈમેલ લખી રહી નથી. બીજું વાક્ય past continuous tense નું I was not writing an email yesterday. હું ગઈકાલે ઈમેલ લખી રહી ન હતી. ત્રીજું I will not be writing an email tomorrow. આવતીકાલે હું ઈમેલ લખી રહી નહીં હોઉં અથવા નહીં લખતી હોઉં. આવી રીતે એ થાય. હવે આવશે પ્રશ્ન. ત્રીજી રચના આપણે એક સાદું વાક્ય જોયું, પછી નોટ વાળું વાક્ય જોઈએ છીએ અને પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન રચના. તો પ્રશ્ન રચનામાં આપણને ખબર છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર જ્યારે પ્રશ્ન રચના બનાવીએ ત્યારે આપણે શું કરીએ છીએ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર
અંદર કે હંમેશા ટુ બીના રૂપો પહેલા મૂકીએ છીએ. તો અહીંયા આપણે મૂકશું આર યુ રાઇટિંગ એન ઈમેલ નાઉ. આર યુ રાઇટિંગ એન ઈમેલ નાઉ? શું તમે અત્યારે ઈમેલ લખી રહ્યા છો? બીજું, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ટુ બી નું રૂપ આવશે વેર. વેર યુ રાઇટિંગ? વેર યુ રાઇટિંગ એન ઈમેલ? વેર યુ રાઇટિંગ એન ઈમેલ યસ્ટરડે? તમે ગઈકાલે ઈમેલ લખી રહ્યા હતા? પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ફરજિયાત છે, બરાબર છે. અને ફ્યુચર કન્ટિન્યુઅસમાં વિલ યુ બી રાઇટિંગ? અહીંયા પ્રશ્ન વિલ થી પૂછું. વિલ યુ બી રાઇટિંગ એન ઈમેલ? Will you be writing an email tomorrow? શું આવતીકાલે તમે ઈમેલ લખી રહ્યા હશો? તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ એક્ઝામ્પલ આપણે આવી રીતે જોયા. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર છે આઈ એમ રાઇટિંગ એન ઈમેલ નાઉ. હું અત્યારે ઈમેલ લખી રહી છું. પાસ્ટ કન્ટિન્યુઅસ આઈ વોઝ રાઇટિંગ એન ઈમેલ યસ્ટરડે. હું ગઈકાલે ઈમેલ લખી રહી હતી. ફ્યુચર કન્ટિન્યુઅસ જે છે તે આઈ વિલ બી રાઇટિંગ એન ઈમેલ ટુમોરો. હું આવતીકાલે ઈમેલ લખી રહી હોઈશ. જો અહીંયા ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ જ્યારે ભવિષ્યમાં વપરાય છે ત્યારે એને બી વધારે મૂકવામાં આવે છે. પછી છે નોટ વાળી રચના. આઈ એમ નોટ રાઇટિંગ એન ઈમેલ નાઉ. હું અત્યારે ઈમેલ લખી રહી નથી. આઈ વોઝ નોટ રાઇટિંગ એન ઈમેલ યસ્ટરડે. હું ગઈકાલે ઈમેલ લખી રહી ન હતી. આઈ વિલ નોટ બી રાઇટિંગ એન ઈમેલ ટુમોરો. આવતીકાલે હું ઈમેલ લખી રહી નહીં હોઉં. બીજું છે પ્રશ્ન રચના છે. પ્રશ્ન રચનાની અંદર આર યુ રાઇટિંગ એન ઈમેલ નાઉ? શું તમે અત્યારે ઈમેલ લખી રહ્યા છો? વેર યુ રાઇટિંગ એન ઈમેલ યસ્ટરડે? શું તમે ગઈકાલે ઈમેલ લખી રહ્યા હતા? અને છેલ્લું છે ત્રીજું, વિલ યુ બી રાઇટિંગ એન ઈમેલ ટુમોરો? શું તમે આવતીકાલે ઈમેલ લખી રહ્યા હશો? બરાબર છે. તો આ ત્રણ વાક્યો આવી રીતે કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ફેરવવાના થાય. હવે અહીંયા આ ત્રણ વાક્યો જોયા. આપણે ક્રિયાપદોના ફેરફાર કેવી રીતે થાય છે એ પણ જોયું. અહીંયા એમ રાઇટિંગ છે, વોઝ રાઇટિંગ છે, વિલ બી રાઇટિંગ છે. અહીંયા પણ એમ નોટ રાઇટિંગ, વોઝ નોટ રાઇટિંગ અને વિલ નોટ બી રાઇટિંગ. બરાબર. પછી આમાં આર યુ રાઇટિંગ, વેર યુ રાઇટિંગ અને વિલ યુ બી રાઇટિંગ. તો આ રીતે એના ક્રિયાપદોના ફેરફાર થયા. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે ટેક્સ્ટ કરવાની છે. આખી ટેક્સ્ટ એટલે આખા ફકરા. આપેલો છે ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. ચેન્જ ધ ટેક્સ્ટ. આખો ફકરો જે છે એ આપણે ચેન્જ કરવાનો છે. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. બરાબર છે. બીજું વાક્ય છે ક્લાઉડ્સ આર થંડરિંગ ટ્રીમેન્ડસલી. ક્લાઉડ્સ are thundering. Clouds are thundering tremendously.
clouds are thundering tremendously. ત્રીજું વાક્ય છે the rivers too are overflowing. The rivers too are overflowing. અને ચોથું છે flowing dangerously, overflowing dangerously. dangerously ભયાનક રીતે નદીઓ પણ ફૂલ છે. પછી it is not possible to go out. ચોથું વાક્ય છે it is not possible to go out. હવે અહીંયા એક ફકરો તમને આપેલો છે, એ ફકરો તમારે ફેરવવાનો છે પાસ્ટ કન્ટિન્યુઅસમાં. સૌપ્રથમ તો તમને ખબર પડવી જોઈએ કે આ ફકરો કયા કાળમાં છે. બરાબર છે. ઇટ ઇઝ રેઇનિંગ એટલે કે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી એટલે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. ક્લાઉડ્સ આર થંડરિંગ ટ્રીમેન્ડસલી. ક્લાઉડ્સ એટલે વાદળોનો ગડગડાટ બહુ અતિશય ભયાનક રીતે થઈ રહ્યો છે. ધ રિવર્સ ટુ આર ઓવરફ્લોઈંગ ડેન્જરસલી. નદીઓ પણ રિવર્સ ટુ એટલે અહીંયા પણ એનો અર્થ થાય છે. ધ રિવર્સ ટુ આર ઓવરફ્લોઈંગ. નદીઓ પણ ઓવરફ્લો થઈ ગઈ છે. બહુ ભયાનક રીતે નદીઓ પણ ડેન્જરસલી ઓવરફ્લો થઈ ગઈ છે. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ગો આઉટ. અત્યારે બહાર નીકળવું એ શક્ય નથી. હવે તમને અહીંયા એમ કીધું છે કે સ્ટાર્ટ લાઈક ધીસ. સ્ટાર્ટ લાઈક ધીસ આવી રીતે સ્ટાર્ટ કરો. હવે આમ લખ્યું અને તમને અહીંયા કહેશે કે ઇટ વોઝ રેઇનિંગ. આવું લખેલું છે તમારે. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. એક વાક્ય તમને ઉદાહરણ આપી દીધું છે. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. હવે તમને આ વાક્ય ઉપરથી તરત જ ખ્યાલ આવે કે આ ફકરો શેમાં છે અને ઉદાહરણનું વાક્ય એટલે કે ફકરો આપણે ટેન્સ આખી જે ટેક્સ્ટ જે છે અથવા ટેન્સ જે છે એ શેમાં ફેરવવાનું છે. બરાબર છે. તો ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. અહીંયા ઇઝ છે તો અહીંયા વોઝ થઈ ગયું. ક્રિયાપદના કાળમાં કોઈ ક્રિયાપદના આઈએનજીમાં કોઈ ફેરફાર નથી. બંનેમાં આઈએનજી વાળું જ વાક્ય છે. એટલે તમને તરત જ ખ્યાલ આવી જાય કે અહીંયા ઇઝ રેઇનિંગ છે, અહીંયા વોઝ રેઇનિંગ છે. બરાબર. એટલે કે ચાલુ વર્તમાન કાળમાંથી આપણે ચાલુ ભૂતકાળમાં આખી ટેક્સ્ટ જે છે એ ફેરવવાની છે. એટલો તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો અને તો જ માત્ર તમે આગળના વાક્યો કરી શકશો. બરાબર છે. તો હવે આગળ કરીએ આપણે. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલીનું આપણે એક વાક્ય તમને આપી દીધું છે. મેં તે દિવસે તમને પણ કીધું હતું આની અગાઉના લેક્ચરમાં કે આ વાક્યનો તમને માર્ક મળતો નથી, કારણ કે આ વાક્ય ઉદાહરણો એ લોકો આપતા હોય છે. તમને માર્ક બીજા વાક્યથી મળશે. હવે જો ક્લાઉડ્સ આર થંડરિંગ ટ્રીમેન્ડસલી, તો આપણે શેમાં ફેરવવાનું છે? ક્લાઉડ્સ આર ની બદલે આપણે શું કરશું? ક્લાઉડ્સ વેર થંડરિંગ tremendously. tremendously. બરાબર છે. એક વાક્ય થઈ ગયું. માત્ર ક્રિયાપદના ફેરફાર કરવાના છે, બાકી કાંઈ લાગતું નથી ફેરફાર કરવાનો. પછી ધ રિવર્સ ટુ આર ઓવરફ્લોઈંગ ડેન્જરસલી. તો આમાં આપણે ધ રિવર્સ ટુ વેર. બરાબર. ધ રિવર્સ ટુ the rivers to where overflowing dangerously. The rivers to where overflowing dangerously. પછી છે it is not possible to go out. it is ની જગ્યાએ આપણે શું લખી દઈશું? નોટ વાળું વાક્ય છે. આપણે ત્રણ ઉદાહરણો જોયા હતા, એમાં નોટ છે. It was not possible.
It was is ની બદલે not મૂકી દઈશું. અરે સોરી, is ની બદલે was મૂકી દઈશું. It was not possible to go out. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આખી ટેક્સ્ટ ચેન્જ કરવાની થાય. બરાબર. સૌપ્રથમ ફરીવાર કહું છું કે ફકરો તમને કયા કાળમાં આપેલો છે એ તમને આ ખ્યાલ હોવો જોઈએ. અને બીજું કે તમારે આ ઉદાહરણો પરથી શેનો ફેરવવાનો છે એ તમને ખ્યાલ હશે તો તમને આમાં માર્ક મેળવવામાં વાંધો આવશે નહીં. 2 માર્કના આવા 2 ફકરા પૂછાય છે. એટલે કે 10મા ધોરણમાં ટોટલ 4 માર્કનું ચેન્જ ધ ટેક્સ્ટ પૂછાય છે અને 9મા ધોરણમાં 2 થી 3 માર્કનું ચેન્જ ધ ટેન્સ જે છે અથવા ચેન્જ ધ ટેક્સ્ટ જે છે એ તમને પૂછાતું હોય છે. તો હજી આપણે એક બીજો ફકરો પણ આની જેવો એક્ઝામ્પલનો લઈ લઈએ. Pleasant evening. It was a pleasant evening. બરાબર છે. બીજું વાક્ય છે the sun was setting behind hills. The sun was setting behind hills. The sun was setting behind hills. ત્રીજું વાક્ય છે cows were returning back to home. Cows were returning back to home. Cows were returning back to home. It was sitting near a pond, enjoying light breeze. I was sitting near the pond. I was sitting near the pond, enjoying light breeze. Enjoying light breeze. જો વિદ્યાર્થી મિત્રો હવે આ એક તમને ફકરો આપ્યો છે અને તમને કીધું છે કે begin like this. begin like this એટલે કે આ રીતે સ્ટાર્ટ કરો. કઈ રીતે? તો કે પહેલું વાક્ય તમને આપેલું છે It is a pleasant evening. It is a pleasant evening. જો પહેલા વાક્યમાં અહીંયા ફકરો તમને જે આપ્યો છે એમાં it was a pleasant evening છે. તમને જે ઉદાહરણનું વાક્ય આપ્યું છે એમાં it is a pleasant evening છે. બરાબર. હવે આમાં બધા જ વાક્યો ing વાળા ન હોય એવું પણ બને. જો આ વાક્ય ing વાળું નથી. બરાબર છે. it was a pleasant evening. ખૂબ સરસ સંધ્યા હતી. બરાબર. pleasant evening. The sun was setting behind hills. sun જે છે એ hills ની પાછળથી આથમી રહ્યો હતો. સનસેટ થઈ રહ્યો હતો. cows were returning back to home. ગાયો જે છે એ પોતાના ઘર તરફ અથવા વાડા તરફ પાછી ફરી રહી હતી. I was sitting near the pond. હું પોન્ડની નજીક બેઠો હતો. enjoying light breeze. અને ખૂબ સરસ મજાનો enjoying એટલે માણવું. શું માણી રહ્યો હતો? તો કે light breeze. ઠંડી ઠંડી હવાની લહેરીઓ જે આવી રહી હતી એને હું માણી રહ્યો હતો તળાવના કિનારે બેઠો. તો જો વિદ્યાર્થી મિત્રો આ
વોઝ વાળું છે, આમાં ક્યાંય તમને આઈએનજી દેખાતું નથી. એટલે એવું ન માનવું કે ચાલુ કાળના ફકરા હોય એ બધા જ વાક્યો આઈએનજી વાળા જ હોય. બરાબર? એટલે આવા પણ સાદો કાળ અને ચાલુ કાળ બંને ભેગો પણ હોઈ શકે. હવે આપણે આ જોયું કે begin like this, it is a pleasant evening, એ રીતે આપણે બાકીના વાક્યો ફેરવીએ. એટલે અહીંયા તમને શું ખબર પડી કે આ ફકરો જે છે ભૂતકાળમાં છે, ઓલો ફકરો જે છે એ વર્તમાનકાળમાં છે. જો સાદા ભૂતકાળના રૂપો હોય તો આપણે સાદા વર્તમાનકાળનું વાક્ય ફેરવવાનું, અને ચાલુ કાળ હોય તો એના બીજા ચાલુ કાળમાં, એટલે કે જે ચાલુ કાળમાં આપણે ફેરવવાનું કીધું એમાં ફેરવવાનું. બરાબર? અહીંયા વોઝ છે તો આપણે અહીંયા માત્ર ઇઝ જ કરવાનું છે. અહીંયા વોઝ સેટિંગ છે તો આપણે ત્યાં શું કરશું? ઇઝ સેટિંગ. બરાબર? એ રીતે the sun is setting, the sun is setting behind hills. સૂર્ય જે છે હિલ્સની પાછળથી, ટેકરીઓની પાછળથી અથવા આથમી રહ્યો છે. The cows were returning back to home. The cows are returning back to home. Cows are returning back to home. ત્રીજું વાક્ય છે I was sitting near the pond. તો I was ની બદલે આપણે શું કરી દઈશું? I am. to be નું રૂપ માત્ર ફેરવી દઈશું. I am sitting near the pond. I am sitting near the pond, enjoying light breeze. એમાં કાંઈ ફેરફાર થશે નહીં. enjoying light breeze. બરાબર છે? હવે આખો ફકરો આપણે જોઈ લઈએ. પહેલું વાક્ય તો તમને આપી દીધું છે. It was a pleasant evening. It is a pleasant evening. Was ની બદલે આપણે is કર્યું. The sun was setting behind the hills. The sun is setting behind hills. સૂર્ય હિલ્સની પાછળથી આથમી રહ્યો હતો, એના બદલે આપણે સૂર્ય હિલ્સની પાછળથી આથમી રહ્યો છે, ટેકરીઓની પાછળથી એ આથમી રહ્યો છે. સનસેટ. પછી cows were returning back to home. ગાયો પોતાના ઘરે પાછી ફરી રહી હતી, એના બદલે cows are returning back to home, એટલે કે ગાયો પોતાના ઘર તરફ પાછી ફરી રહી છે. ત્રીજું વાક્ય છે I was sitting near the pond, enjoying light breeze. હું પોન્ડની નજીક, તળાવની નજીક બેઠો હતો, તો તળાવના કિનારે બેઠો હતો અને જે ઠંડી ઠંડી હવાની લહેરખીઓને આનંદ લઈ રહ્યો હતો. એની જગ્યાએ આપણે I was sitting ની બદલે I am sitting કર્યું. તો I am sitting near the pond, enjoying light breeze. હું તળાવની નજીક બેઠો છું અને ઠંડી હવાનો આનંદ લઈ રહ્યો છું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે માત્ર ને માત્ર ક્રિયાપદો, સહાયકારક ક્રિયાપદો, પછી કાળસૂચક શબ્દો, આ બધાના ફેરફારો આપણે આ ચેન્જ ધ ટેન્સની અંદર કરવાના છીએ. તો ચેન્જ ધ ટેન્સની અંદર આપણે બે સબ ટોપિક જોયા. એક તો સિમ્પલ ટેન્સીસના ચેન્જ કરવાનું જોયું, અને આપણે કન્ટિન્યુઅસ ટેન્સ, સિમ્પલ ટેન્સીસ અને કન્ટિન્યુઅસ ટેન્સીસ, બે ટેન્સીસ આપણે કઈ રીતે ચેન્જ કરાય એકબીજાની અંદર એ આપણે શીખ્યા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા કાળનો અભ્યાસ કરશું. આ જ ટોપિકની અંદર ચેન્જ ધ ટેન્સની અંદર પણ બીજા કાળનો અભ્યાસ કરશું. ત્યાં સુધી આ ટોપિકને આપણે અહીંયા પૂર્ણ કરીએ.